આગળ વાત કરીએ તો મહેસાણાના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાના ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જનભાગીદારીથી બની રહી છે નવી શાળાઓ। ગ્લોબલ વોર્મિંગ અંગે પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી। મુખ્યમંત્રીએ કહ્યું સરકાર ધ્યાન આપે જ છે, લોકોએ પણ આપવું પડશે। शिक्षण पाछे सरकारનું પણ ધ્યાન છે અને સરકારની સાથે સાથે જ્યારે આવા દાતાશ્રીઓ જોડાય જનભાગીદારી અને જનભાગીદારી જ્યારે જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાવતો હોય છે। વિકાસ હંમેશા બેવડાવતો। આજે શાળા અહીંયા ખૂબ સુંદર બની છે। અમે અમદાવાદમાં દરેક કોર્પોરેશનની બધી જ શાળાઓ, બરોડામાં કોર્પોરેશનની બધી જ શાળાઓમાં જેટલું વરસાદનું પાણી ઉતરે એ બધું જ જમીનમાં જાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરેલી છે। એટલે જો અહીંયા પણ આ સ્કૂલમાં પણ એ વ્યવસ્થા કરવી જોઈએ। ગામમાં પણ ક્યાંય કરવાની હોય તો અહીંયા તો દાતાશ્રીઓ છે, નહીંતર અમને કહેજો, અમે કોઈકને કહીશું ને તમારા ત્યાં આ જે રિચાર્જિંગ બોર જેને કહીએ છીએ, ઊંધા કુવા આપણે કહીએ સીધી સાદી ભાષામાં, તો એ બનાવવા માટેની પણ વ્યવસ્થા તમે બધા જો ભેગા થઈને કરી શકતા હોય તો એ કરજો, નહીંતર અમારા સુધી પહોંચાડજો, અમે એ પણ બનાવવા તૈયાર છીએ।